ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવી ગયો છું. હવે આપણે તો કે ભાઈ પ્રિવિયસલી આ જે સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર અને હિસાબ નિશની જે ભરતી આવેલી 426 જગ્યાઓ, તો એના ઉપર પ્રિવિયસલી આપણે ઘણા બધા સેશન કર્યા છે. પ્લે લિસ્ટ છે એમાં તમે જઈને જોઈ શકો છો. પણ આપણે ખબર છે કે ભાઈ ભરતીઓનો અત્યારે ભરમાર છે અને યુટ્યુબ છે તો એનો એક લિમિટ હોય. અને આમાં તો કે ભાઈ સેશન આપણે જેટલા પણ પ્રોવાઈડ પ્રિવિયસલી આપ્યા છે, સાથે સાથે જ્યારે પણ આપણે ટાઈમ ને સમય સંજોગો વસાત તો કે આપણે સેશન નથી આપી ગયા, પણ જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે તો આપણે સેશન લાવીએ છીએ. તો એવો જ એક સેશન કે જે આવનારી આ સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર હિસાબનીસમાં એકદમ ઉપયોગી થાય એવો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે એના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અહીંયા લઈને આવ્યો છું. તો આ એમસીક્યુ છે ભાઈ એ ક્યાંય ને ક્યાંય તમને ઉપયોગી થશે. પ્રીવિયસ સેશન પણ જોજો, પ્લે લિસ્ટમાં આપણા છે. ડન. તો શરૂઆત કરીએ આજના સેશનની. અહીંયા તો કે ભાઈ સૌથી પહેલાં શરૂઆત કરીએ પહેલાં તો કે ભાઈ આપણી જે બુક છે એ લોન્ચ થઈ ગઈ છે. ગણિતની બુકની પ્રાઇસ 430 રૂપિયા છે. સાથે સાથે તમારે જો રિઝનિંગની બુક લેવી હોય તો એના 450. લક્ષ્યમ સ્ટોર છે ત્યાંથી તમે આ બુક માટે ઓર્ડર કરી શકો છો. બાકી કંઈ પણ તમારે કંઈ મૂંઝવણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર તો છે જ. શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચન ઉપર આવી જઈએ. પહેલો ક્વેશ્ચન શું છે તો કે વ્યાપારના માલિક દ્વારા અંગત વપરાશ માટે લેવામાં આવેલ માલ જેને આપણે ઉપાડ ખાતે ઉધારીએ છીએ, તો આ કયા સિદ્ધાંતના આધારે છે? તો આપણે ખબર છે કે અંગત વપરાશ માટે કોઈ માલ લઈ જાય માલિક તો એ ઉપાડ કહેવાય. તો ઉપાડ છે એ ઉધારી, પણ એ કયા સિદ્ધાંતને આભારી છે? નાણાકીય માપનનો સિદ્ધાંત છે, આ ધંધાકીય એકમનો સિદ્ધાંત છે, મહેસૂલ પ્રાપ્તિનો સિદ્ધાંત છે કે સાતત્યનો સિદ્ધાંત છે? તો અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? તો આપણે ખબર જ છે કે ભાઈ આ ધંધાકીય એકમનો સિદ્ધાંત છે, એન્ટિટી કોન્સેપ્ટ છે, આપણે આઈડિયા જ છે. તો આ પણ એક સરસ ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન, ઘસારાની જોગવાઈ કયા સિદ્ધાંત મુજબ કરવામાં આવે? ઘસારાની એટલે કે મિલનનો સિદ્ધાંત, પુરાવા ક્ષમતાનો સિદ્ધાંત, ખર્ચના સિદ્ધાંત કે આમાંથી કોઈ નહીં? મિલન એટલે કે મીન્સ મેચિંગનો, આ મેચિંગ છે, મેચિંગનો સિદ્ધાંત છે. આમાં રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત છે. તો શું આવશે? તો હવે મેચિંગ અહીં લખી નાખો એટલે ખબર પડી જ જાય આપણે કે ભાઈ અહીંયા એ જ આવશે. ડન. તો અહીંયા તમારો જવાબ એ આવશે. થર્ડ ક્વેશ્ચન ઉપર આવીએ. નીચેનામાંથી ક્યુ નમ્રતા અથવા સાવચેતીના સિદ્ધાંત એટલે કે પ્રુડન્સ અને કન્ઝર્વેટિઝમ નું ઉદાહરણ છે? સ્ટોકનું મૂલ્યાંકન પડતર કિંમત કે બજાર કિંમત, જે ઓછી કિંમત હોય તે રીતે કરવું. આપણે ઓડિટિંગમાં આ વસ્તુ આવે છે કે ભાઈ ઓડિટર ધ્યાનમાં લે છે. શંકાસ્પદ દેવા અનામતની જોગવાઈ કરવી. એ અને બી બંને કે મિલકતોની કિંમતમાં વધારો નોંધવો. તો શું આવશે અહીંયા? અહીંયા જવાબ શું આવશે? તો અહીંયા આપણે વાંચતા જ ખબર પડી જાય કે ભાઈ એ અને બી આવે તો હાલો ભાઈ એ અને બી, જય માતાજી. તો એ અને બી છે, પણ હકીકતમાં એ અને બી જ આવે છે એવું નથી. એ અને બીમાં ડાયરેક્ટ ટીક માર્ક નહીં મારી દેવાનું, પણ અહીંયા એ અને બી આવે છે કે ભાઈ આપણે ખબર છે કે પડતર કિંમત બજાર કિંમતમાં ઓછી હોય, ધ્યાનમાં લઈએ. અને શંકાસ્પદ જે દેવા છે અનામતની જોગવાઈ કરીએ છીએ આપણે. ડન. આગળ, ખાતા વહીમાં ખતવણી કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો વર્ગીકરણ, સારાંશ, વિશ્લેષણ કે અર્થઘટન? શું આવશે? વર્ગીકરણ, સારાંશ, વિશ્લેષણ કે અર્થઘટન? તો અહીંયા તો કે ભાઈ આ સારાંશ તો ના જ આવે, ઠીક છે. વિશ્લેષણ અહીં ના આવે, એનાલિસિસ ના આવે, ઇન્ટરપ્રિટેશન આ પણ નહીં આવે. એટલે શું આવે? વર્ગીકરણ, ક્લાસિફિકેશન. વાંચતા જ આપણે ખબર પડી જાય કે ભાઈ ખાતાવહીમાં ખતવણી કરીએ તો એક પ્રકારનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ, અલગ અલગ જગ્યાએ બધી વસ્તુ આપણે ગોઠવી દેવાની, એવી ટેપ જ છે. ચાલો આગળ, કાચું સરવૈયું. કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ શું સાબિત કરે? તો આપણે અહીંયા ઉધાર બાકી અને જમા બાકીઓ જેટલી છે એને મેળવીએ કે ભાઈ બરાબર છે કે નહીં. તો હિસાબોની સંપૂર્ણ સચોટતા છે, ગાણિતિક સચોટતા છે, વ્યાપારી નફો કે નાણાકીય સ્થિતિ? તો આ તો ના આવે, નાણાકીય સ્થિતિ ના આવે, ઠીક છે. તો ગાણિતિક સચોટતા છે, આ પણ વસ્તુ આપણે કાચું સરવૈયું જે ચેપ્ટર છે આપણે કર્યું છે. આગળ, જો કોઈ વ્યવહાર મૂળ ચોપડે નોંધવાનો જ રહી જાય તો તેને કેવી ભૂલ કહેવાય? સિદ્ધાંતની ભૂલ તો ના જ કહેવાય આ, કેમ કે તમે સિદ્ધાંતનું કંઈ ઉલ્લંઘન કર્યું નથી અહીંયા. વિસરચૂક, તો આ આવશે તમારી ચૂકની વિસરચૂક, ઠીક છે. વિસરચૂક ભૂલ, લખવાની ભૂલ તો ના જ થયા, ભરપાઈ ભૂલાઈ ના થાય. એટલે આ તમારી ઓપ્શનથી જ ખબર પડી જાય કે બી જવાબ આવશે. ક્લિયર? બી જવાબ આવશે. ડન. ચાલો આગળ, સાતમો ક્વેશ્ચન, મશીનરીની સ્થાપનાનો ખર્ચ. મશીનરીની સ્થાપનાનો ખર્ચ મજૂરી ખાતે ઉધારવામાં આવે તો તેને કયા પ્રકારની ભૂલ છે? ભૂલની સુધારણા, સિદ્ધાંતની ભૂલ, વિસરચૂક કે કાચા સરવૈયા? તો હમણાં આ વિચારચૂક આગળ જ આવી કે ભાઈ રહી ગયું હોય તો આવે, એટલે આ તો નહીં આવે. શું આવશે બોલો? જો શું આવશે આમાં? શું જવાબ આવશે? તો અહીંયા તો કે ભાઈ અહીંયા ગમે ત્યારે તમે તો કે ભાઈ મજૂરી ખાતે તમે ઉધારી નાખો છે, ઠીક છે. એટલે આ તમારી ભૂલ થઈ, સિદ્ધાંતની ભૂલ કરી કહેવાય તમે, કે ભાઈ તમે બીજું ખાતું ઉધારવાનું હતું, તમે ઉધારી નાખ્યું બીજું. ટન, ઉધારી નાખ્યું બીજું. આગળ, બેંક સિલક મેળવણી પત્રક
એ કોનો ભાગ છે? રોકડ મેળનો? નહીં ભાઈ, રોકડ મેળનો નથી. પાકા સરવૈયાનો? પાકા સરવૈયાનો તો હોય જ નહીં. તે હિસાબી ચોપડાનો ભાગ નથી, પણ એક અલગ પત્રક છે કે બેંક ખાતાનો, તો બેંક ખાતાનો નહીં આવે. ઓપ્શન લોપ કરતાં વાંચતા જ ખબર પડી ગઈ કે ભાઈ આનો જવાબ કયો આવે, તો કે સી આવે. બેંક સિલક મેળે છે તો એ પણ આપણે કરેલું છે, એ પણ તમે પ્લે લિસ્ટમાંથી જોઈ શકો છો. ડન. રોકડ મેળ મુજબની બેંક સિલક અને પાસબુક મુજબની બેંક સિલક વચ્ચેના તફાવતનું કારણ કયું? તો ભાઈ તમે બેંકની જે પાસબુક હોય ને તમે જે રોકડ મેળ બનાવો એ બેને તમે મેળવો એટલે કે તમે સરખાવો તો ભૂલો આવે, તો એ કઈ ભૂલ હોઈ શકે એમ. બેંકે વસૂલ કરેલ વ્યાજ જેની નોંધ રોકડ મેળમાં નથી, લખેલા પરંતુ રજૂ ન થયેલા ચેક, બેંકે સીધા જ ચૂકવેલા ખર્ચ. તો એનો મતલબ ક્યાંય ને ક્યાંય એક વસ્તુ હોય બીજાને ખબર ના હોય અને બીજાની પહેલાને ખબર ન હોય, તો આ ભૂલ થાય ને. એવી ભૂલો આ ત્રણેય છે, આ ત્રણેયમાં એવું છે. એટલે એનો મતલબ ઉપરના શું આવશે, તો કે તમામ આવશે, જેમાં તો કે તમારો બેંક સિલક મેળ અને બેંક પાસબુકની જે બાકી છે મળશે નહીં, આ ભૂલ થઈ હશે. તો આગળ, ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં ભાગીદારી પેઢીને આપેલી લોન પર કેટલા ટકા વ્યાજ આપો? તો કે ભાઈ જો તમે ભાગીદારી પેઢી હોય ને તમારો કરાર હોય જ નહીં, તમે કરાર કર્યો જ નથી, તો મૂડી ઉપર વ્યાજ ના મળે, ઉપર વ્યાજ ન અપાય. ઠીક છે. તો આ વસ્તુ તો કે આ કંઈ થાય નહીં. એટલે પણ એમાં એક જોગવાઈ છે કે ભાઈ તમારે ભાગીદારની લોન ઉપર તો વ્યાજ દેવું જ પડે ને. એ કેટલું? તો કે એ તમારે 6% આપવું પડશે. કેટલું આપવું પડશે? તો કે 6% લોનનું વ્યાજ તો તમારે દેવું જ પડે, ભલે તમે કરાર કરો કે ના કરો. કરો તો તમારે મેન્શન કરવાનું કે ભાઈ એટલા ટકા, અને જો ન હોય તો 6%. ડન. નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂની પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ અનામત ભંડોળ કયા ખાતે લઈ જવામાં આવે? તો કે ભાઈ નવા ભાગીદાર આવ્યો એટલે નવો ભાગીદાર આવ્યો એટલે પુનઃ મૂલ્યાંકન આ તે બધું કરવું પડશે. નવો ભાગીદાર આવ્યો એટલે અનામત ભંડોળ જે જૂના ભંડોળો જે પણ વસ્તુ હતી એ જૂના ભાગીદારોને આપી જ દેવું પડે, કેમ કે નવાનો કંઈ ભાગ ન થાય તો નવો આવ્યો છે તો એ આપણે જૂના ભાગીદારોને દઈ દઈએ. એટલે જૂના ભાગીદારોને આપી દેવાનું. એના મૂડી ખાતે કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. નવા પ્રમાણમાં ન હોય. નવો પ્રમાણ તો નવા ભાગીદાર પછીનું હોય, તો જૂના પ્રમાણમાં જૂના ભાગીદારોને આપી દેવું કે ભાઈ લાવ તમારો અનામત ભંડોળ છે લઈ જાઓ. આગળ, કયા પ્રકારના ખાતામાં ઉધાર એટલે કે આવનાર અને જમા એટલે જનારનો નિયમ લાગુ પડે છે? આવે તે ઉધાર અને જાય તો જમા. ક્યાં લાગુ પડે? તો આપણે એકદમ ઇઝી છે આ વસ્તુ. કોઈને અહીંયા હશે અને કોઈને નહીં ખબર હોય કે ભાઈ આ ન આવે. આપણે ખબર જ છે માલ મિલકતમાં આવે તો ઉધાર, જાય તે જમા. આપણે એકદમ મગજમાં ગોખાઈ જ ગયો હતો 11માં 12માં હતા ત્યારનું. ચાલો 13મો ક્વેશ્ચન, આગળનો ક્વેશ્ચનમાં આવીએ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે માલ મિલકત નિકાલ ખાતું રિયલાઇઝેશન એકાઉન્ટ ક્યારે તૈયાર કરાય છે? મિલકતોને દેવાની નિકાલ માટે, નફાની વેચણી માટે, મૂડીના વ્યાજ માટે, પાઘડીના મૂલ્યાંકન માટે. તો પુનઃ મૂલ્યાંકન માટે ના હોય, મૂડીના વ્યાજ માટેનો ઓપ્શન લોપ કરો તો આવે, વેચણી માટે ના હોય. એટલે કેના માટે? મિલકતોને દેવાના નિકાલ માટે. પુનઃ મૂલ્યાંકન ખાતું તો કોના માટે બનાવવામાં આવે? અહીંયા પુનઃ મૂલ્યાંકન નથી, પણ પુનઃ મૂલ્યાંકન તો કે ભાઈ મિલકતો જ્યારે નવો ભાગીદાર પ્રવેશે, નિવૃત્તિ કંઈ પણ હોય તો મિલકતોને દેવાનું રિવેલ્યુએશન થાય. રિવેલ્યુએશન થાય એટલે વધારો ઘટાડો આવે. આ વધારો ઘટાડો નોંધવા માટે પુનઃ મૂલ્યાંકન ખાતું ઓપન કરવામાં આવે. ડન. પણ અહીંયા માલ મિલકત નિકાલ ખાતું તો મિલકતોને દેવાના નિકાલ માટે. જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે તેને મળવાપાત્ર પાઘડીનો હિસ્સો કોણ ભોગવશે? જ્યારે ભાગીદાર નિવૃત્ત થશે ત્યારે તેને મળવાપાત્ર જે પાઘડીનો હિસ્સો છે કોણ ભોગવશે? પેઢી, બાકી રહેતા ભાગીદારો લાભના પ્રમાણમાં, બાકી રહેતા ભાગીદારો ત્યાગના પ્રમાણમાં, કે માત્ર સૌથી જૂનો ભાગીદાર? તો કોણ મેળવશે? બોલો જો કોણ મેળવશે આમાં? તો આમાં તો કે ભાઈ આમાં જે બાકી રહેતા નિવૃત્ત સમયે તો બાકી રહેતા જે ભાગીદારો હોય એ જ મેળવશે. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. પુનઃ મૂલ્યાંકન ખાતું ને બીજા ક્યાં નામે? તો પુનઃ મૂલ્યાંકન મેં હમણાં કીધું ને કે ભાઈ રિવેલ્યુએશન થાય એટલે વધારો ઘટાડો નોંધવા માટે પુનઃ મૂલ્યાંકન ખાતું તમે બનાવો. એનું બીજું નામ શું છે? તો બીજું નામ વ્યાપાર ખાતું તો ના જ હોય, વસૂલાત ખાતું હોય નહીં. હાલ આ બેમાંથી એક છે ને આપણે ખબર જ છે કે કયું ખાતું છે, કયું ખાતું છે? તો અહીંયા તમારું આવશે નફા નુકસાન હવાલા ખાતું. નફા નુકસાન હવાલા ખાતું. ડન. ચાલો આગળ. કંપની ધારા 2013 મુજબ કંપની શેર કઈ રીતે બહાર પાડી શકતી નથી? મૂળ કિંમત તો પાડી શકે ભાઈ, પ્રીમિયમથી તો કે પાડી શકે, વટાવથી એટ ડિસ્કાઉન્ટ કલમ 53 મુજબ સામાન્ય સંજોગોમાં તો વટાવથી ના બહાર પાડી શકે. કેમ કે વટાવથી આપણે ખબર છે કે કોને જ બહાર પાડી શકે? જે એમ્પ્લોયી હોય એને જ, એક્ઝિસ્ટિંગ જે એમ્પ્લોયી હોય, જે શેર હોલ્ડર હોય એને જ, એટલે કે વટાવથી તમે આપી શકો. ચાલો આગળ. શેર જપ્તી. શેર જપ્તી વખતે શેર મૂડી ખાતું કઈ કિંમતથી ઉધારવામાં આવે? શેરની દાર્શનિક કિંમત,
શેર પર મંગાવેલી રકમ, શેર પર મળેલી રકમ કે શેરની બજાર કિંમત. તો જ્યારે ફોરફીચર હોય તો ત્યારે આપણે ખબર જ છે કે કઈ રકમ આવે, કઈ રકમ આવશે. તો અહીંયા તો કે અહીંયા તમારી શેર પર જે મંગાવેલી રકમ હશે એ જ આવશે. કઈ આવશે? શેર પર મંગાવેલી રકમ, કોલ્ડ અપ વેલ્યુ. સાથે તો કે ભાઈ આપણે આ જનરલ નોલેજની બુક છે સામાન્ય જ્ઞાનની, કે જે તમે 499માં તમારા ઘરે વસાવી શકો છો. ઓર્ડર માટે તો કે લક્ષ્યમ સ્ટોર એપ્લિકેશન છે, ત્યાંથી તમે લક્ષ્યમ સ્ટોર વેબસાઇટ ઉપર જઈને તમે કરી શકો. બાકી તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પણ ત્યારથી પણ તમે ઓર્ડર કરાવી શકો. ચાલો આગળના ક્વેશ્ચનમાં જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા થયેલ નફો ક્યાં ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે? જપ્ત થયેલા શેર તમે ફરીથી બહાર પાડો એટલે નફો થવાનો જ છે. એ ક્યાં ખાતે ટ્રાન્સફર કરવામાં આવે? સામાન્ય અનામત, શેર પ્રીમિયમ ખાતું, નફા નુકસાન ખાતું કે મૂડી અનામત ખાતું? કયું ખાતું આવશે? ચાલો બોલો, કયું ખાતું આવશે આમાં? તો અહીંયા તો કે અહીંયા કોઈ દિવસ આ શેર પ્રીમિયમ ખાતું ના આવે, નફા નુકસાન ખાતું અહીંયા ન આવે. તો મૂડી અનામત કે સામાન્ય અનામત કયું આવે? કયું આવશે? તો અહીંયા તમારું આવશે સામાન્ય અનામત. તમારું સામાન્ય અનામત આવશે. ડન. સોરી, મૂડી અનામત આવશે. એક મિનિટ વેરીફાઈડ કરજો શું આવશે આમાં, વેરીફાઈડ કરી લેજો. ઠીક છે, મૂડી અનામત નહીં, સામાન્ય અનામત જ મે બી આવે. થોડું વેરીફાઈડ રીવેરીફાઈડ કરજો આ ક્વેશ્ચન. ઠીક છે, રીવેરીફાઈડ કરજો. બાહેધરી કમિશન ની મહત્તમ મર્યાદા ઇક્વિટી શેર માટે કેટલી છે? બાહેધરી કમિશન ની મહત્તમ મર્યાદા ઇક્વિટી શેર માટે કેટલી છે? ઠીક છે, કેટલી છે ઇક્વિટી શેર માટે? કેટલી મર્યાદા છે મહત્તમ? મહત્તમ મર્યાદા કેટલી છે? ચાલો બોલો છું, કેટલી આવશે? કેટલી આવશે આમાં? ચલો કેટલી આવશે 19માં? તો અહીંયા કેટલી આવશે? કેટલી આવશે? 5% કે 2%? જરા વેરીફાઈડ કરજો આ. ઠીક છે, એક જ મિનિટ વેરીફાઈડ કરજો. થોડો ભાઈ ડાઉટફુલ લાગે છે એટલે આપણે રીવેરીફાઈડ કરીએ છીએ. આગળનું ક્વેશ્ચન, આ ક્વેશ્ચન શું આવશે? એક જ મિનિટ રીવેરીફાઈડ કરો શું આવશે આમાં. કેટલી આવશે? 5%. ડન. કેટલી આવશે અહીંયા? 5%. ઓકે, વેરી ગુડ ભાઈ, આગળ રેડી જ છે, રેડી જ છે. ડન. તો 5% જ આવશે. બાહેધરી કમિશનની મહત્તમ મર્યાદા ઇક્વિટી શેર માટે 5% જ છે. 2%, 2.5, 10%, 10% જેવું લાગતું હતું મને. ડન. ચાલો, કંપનીના પાકા શ્રેયમાં શેર પ્રીમિયમ કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે? શેર પ્રીમિયમ જે છે એ કયા શીર્ષક હેઠળ? ચાલુ દેવા, અનામત અને વધારો, શેર મૂડી કે લાંબા ગાળાના દેવા? શેર પ્રીમિયમ જે છે એ કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે? ચાલો બોલો છું, શેર પ્રીમિયમ કયા શીર્ષક હેઠળ આવશે? કયા હેઠળ આવશે? તો આપણે આ ખબર જ છે ક્યાં આવે, તો કે આ આવે અનામત અને વધારાના હેઠળ. અનામત અને વધારાના હેઠળ. આગળ, સેબીના નિયમો મુજબ જાહેર ભરણામાં લઘુત્તમ ભરણા મિનિમમ સબસ્ક્રિપ્શનની મર્યાદા કેટલી છે? તો આ પણ સરસ મજાનો ક્વેશ્ચન છે. 100%, 75%, 90% કે 80%? 100%, 75%, 90% કે 80%? કેટલી આવશે? ચાલો કેટલી આવશે? તો અહીંયા તો કે અહીંયા તમારી આવશે 90%. કેટલી આવશે? 90%. ચલો આગળ, પાઘડી એ કેવા પ્રકારની? તો પાઘડી આપણે ખબર છે કે ભાઈ આ એક પ્રકારની અદૃશ્ય મિલકત છે. આ પૂછવા ન જવું પડે સાહેબ, અમને ખબર જ છે પાઘડી દેખાય નહીં એટલે આ અદૃશ્ય મિલકતો છે. પાઘડીના મૂલ્યાંકનની અધિક નફાની પદ્ધતિ, સુપર પ્રોફિટ મેથડમાં અધિક નફો એટલે શું? અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો, રોકાયેલી મૂડી ગુણ્યા વ્યાજનો દર, કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો? શું આવશે 23માં? શું જવાબ આવશે? બોલો છું, 23માં શું જવાબ આવશે? ઠીક છે, 23માં શું જવાબ આવશે? બોલો છું. તો અહીંયા શું આવશે તમારો જવાબ 23માં? ઠીક છે, શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ડન. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આગળનો ક્વેશ્ચન, શેરનું મૂલ્યાંકન કરવાની ચોખ્ખી મિલકતની પદ્ધતિ જે નેટ એસેટ મેથડ છે ને બીજા કયા નામે ઓળખવામાં આવે? ઉપજની પદ્ધતિ, આંતરિક મૂલ્યની પદ્ધતિ, બજાર મૂલ્ય પદ્ધતિ કે વ્યાજબી મૂલ્ય પદ્ધતિ? કઈ પદ્ધતિ કહેવાશે જેને ચોખ્ખી મિલકત પદ્ધતિ છે? શેરનું જે મૂલ્યાંકન કરો એનું સેકન્ડ નામ શું આવશે અહીંયા?
શેરનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિનું બીજું નામ શું આવશે? શું આવશે જવાબ? શું આવશે જવાબ અહીંયા? ઠીક છે, શું આવશે બોલો છું? તો અહીંયા તમારો જવાબ આવશે બી, આંતરિક મૂલ્યની પદ્ધતિ. કઈ પદ્ધતિ? આંતરિક મૂલ્યની પદ્ધતિ. આગળ, ભારતમાં ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કોના દ્વારા બહાર પાડવામાં આવે? આરબીઆઈ, સેબી, એમસીએ કે ઇરડા? ચલો, કોણ આવશે? કોણ આવશે? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કોની દ્વારા બહાર પાડવામાં આવે છે? કોણ આવશે? કોણ છે? તો આ આવશે એમસીએ. આનું નામ, આનું ફૂલ ફોર્મ શું છે? મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. ઠીક છે, કે ક્લિયર? ચાલો, ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 કયા વિષય સાથે સંબંધિત છે? નાણાકીય પત્રોની રજૂઆત, સ્ટોકનું મૂલ્યાંકન, રોકડ પ્રવાહપત્ર કે સરકારી ગ્રાન્ટ? કોની જોડે સંબંધિત છે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે 1 છે તે? શું આવશે? તો આ 1 તો કે ભાઈ 1 કોને સંબંધિત હોય? નાણાકીય પત્રકોની રજૂઆત. નાણાકીય પત્રકોની રજૂઆત. ક્લિયર? ચાલો આગળ, કયું ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રોકડ પ્રવાહ પત્રક એટલે કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ માટે છે? એકાઉન્ટ સ્ટાન્ડર્ડ 2, 7, 10 કે 16? કયું આવશે? ચાલો બોલો, કયું આવશે? બોલો છું. ચાલો, શું આવશે આમાં? કયું આવશે આમાં? ચાલો ભાઈ ફટાફટ. આપણે તો કે વિધિન શોર્ટ ટાઈમમાં આપણે થોડા ફાસ્ટલી ખેંચાશે, પણ તોય સારા પ્રશ્નો છે. શું આવશે? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7. ઠીક છે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7. ઇન્ડિયન AS2 મુજબ સ્ટોકનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ? ફક્ત પડતર કિંમતે, ફક્ત ચોખ્ખી વસૂલાત લાયક કિંમતે, એનઆરવી નેટ રિયલાઇઝેશન વેલ્યુ, પડતર કિંમત અથવા એનઆરવી બેમાંથી જે ઓછું હોય તે, બજાર કિંમતે? તો આ પણ તમે જ્યારે ઓડિટિંગ ભણશો ને, ઓડિટિંગમાં આ પોઈન્ટ આવે છે. ઓડિટિંગમાં આ પોઈન્ટ આવે છે. કયો આવશે? સી આવશે ને? કયો આવશે? સી તમારો જવાબ આવશે. પડતર કિંમત અને એ નેટ રિયલાઇઝ વેલ્યુ જે છે બેમાંથી જે ઓછું હોય એને તમારે ધ્યાનમાં લેવાનું. મુખ્ય હેતુ શું છે એનો? ટેક્સ બચાવવાનો, ભારતીય હિસાબોના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત બનાવવાનો, કંપનીઓને નફો વધારવામાં મદદ કરવાનો કે આંતરિક ઓડિટ ઘટાડવાનો? તો 29માં શું જવાબ આવશે તમારો? શું જવાબ આવશે 29માં? 29માં ઠીક છે. ચલો, ક્વેશ્ચન 29. ચાલો, શું આવશે અહીંયા? શું જવાબ આવશે? તો કે ભારતીય હિસાબોને ઓપ્શન વાંચતા જ આપણે ખબર પડી એ ઘણા બધા જે પ્રશ્નો છે એમાં કે ભાઈ આમાં જવાબ શું આવે. અને આનું આ જે તમે પ્રીવિયસ યરના પેપર 3 છે તમે જોજો કે તમે ઘણા બધા એવા પ્રશ્નો હશે કે તમે એકવાર ખાલી વાંચેલું હશે નોર્મલી, કોઈ પણ આનો જે આપણે ટેકનિકલ પોર્શન કોઈ પણ વાંચ્યો હશે અને તમે પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરવા બેઠજો, તમે ઓટોમેટિકલી તમે ખાલી લોજિક લગાવશો ને તો તમને આન્સર મળશે. એવા ઘણા ક્વેશ્ચન હશે અહીંયા. ઠીક છે, આગળ, વેચેલ માલની પડતર શોધવાનું સૂત્ર શું છે? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક, ખરીદી માઇનસ પ્લસ આખર સ્ટોક, વેચાણ માઇનસ આખર સ્ટોક કે શરૂઆતનો સ્ટોક માઇનસ ખરીદી? શું આવશે? તો આ જ આવે, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. આ તો આપણે ખબર જ છે. 31, આખર સ્ટોક જો કાચા સરવૈયાની બહાર હવાલામાં આપેલ હોય તો તેની નોંધ ક્યાં થશે? આખર સ્ટોક કાચા સરવૈયાની બહાર આપેલ હોય તો તેની હવાલામાં આપેલ હોય તો તેની વેપાર ખાતાની જમા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, એ અને બી બંને, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ આવશે? કઈ બાજુ આવશે? તો આની નોંધ, તો કે ભાઈ આની નોંધ આખર સ્ટોક છે એટલે બે જગ્યાએ નોંધ થશે એટલે એ અને બી બંને આવશે. અહીંયા તમારો જવાબ એ અને બી બંને આવશે કે ભાઈ વેપાર ખાતામાં જમા બાજુ આપણે નોંધ કરીએ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પણ આપણે આખરનો સ્ટોક છે દર્શાવીએ કે મિલકત છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ શું છે? વાવક, દેવું, લેણું કે ખર્ચ? અગાઉથી આપણે ચૂકવી દીધું છે. અગાઉથી ચૂકવું એટલે તો કે ભાઈ આપણે ખબર જ છે કે આ આપણી શું છે, એક પ્રકારનું લેણું છે. આગળથી, ગૌણ ખાતાવહી સબસિડરી બુક્સમાં ખરીદ નોંધમાં શું નોંધવામાં આવે છે? ગૌણ ખાતાવહી જે સબસિડરી બુક છે એમાં ખરીદ નોંધમાં શું નોંધવામાં આવે છે? તમામ ખરીદી, રોકડ ખરીદી, મિલકતની ઉધાર ખરીદી કે માત્ર ઉધાર માલની ખરીદી? શું દર્શાવવામાં આવે અહીંયા? શું દર્શાવવામાં આવે છે?
તો શું ખરીદ નોંધમાં શું દર્શાવવામાં આવે? તો કે અહીંયા માત્ર ઉધાર માલની ખરીદી હોય એ જ આપણે દર્શાવીએ ખરીદ નોંધમાં. વેચાણ નોંધમાં તો કે વેચાણ નોંધમાં ઉધાર વેચાણની ખરીદી. રોકડ અહીંયા ક્યાંય પણ ધ્યાનમાં લેવાનું નહીં. આગળ 33મું, હિસાબી સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે? જે અમેરિકન અભિગમ પ્રમાણે ધ્યાનમાં લેવાય છે, આપણે ખબર છે. મિલકતો બરાબર મૂડી દેવા, એ બરાબર સી પ્લસ એલ, મૂડી બરાબર મિલકતો પ્લસ દેવા, દેવા બરાબર મૂડી પ્લસ મિલકતો, મિલકતો તો આપણે ખબર જ છે કે ભાઈ અહીંયા એ જ આવે, મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. ઠીક છે. કંપની એક્ટ 2013ના કયા શેડ્યુલ મુજબ પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે? શેડ્યુલ 2, શેડ્યુલ 3, શેડ્યુલ 4 કે શેડ્યુલ 1? શું આવશે અહીંયા? શેડ્યુલ 3 કયું આવશે? ચાલો બોલું છું. અહીંયા કયું આવશે? કયું આવશે? તો અહીંયા આપણે ખબર છે શેડ્યુલ 3. શેડ્યુલ 3 પ્રમાણે દર્શાવવામાં આવે. ક્યારેક આવો પ્રશ્ન આવી જાય, શેડ્યુલ 3. ડન. આગળ તો આ એકદમ ફટાફટ આપણે 34 જેવા ક્વેશ્ચન કર્યા. સાથે તો કે ભાઈ આપણે આ બેન્ચ છે જે 3999 પ્રાઇસ છે. આમાં ડિસ્કાઉન્ટ કૂપન કોડ કંઈ પણ માટે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો. અને બેન્ચ ઓનગોઈંગ છે. હવે તો કે ભાઈ તૈયારીમાં લાગ્યા રહેજો, મેન્સનું પણ થોડું કરજો. આમાં તો કે તમારી પ્રિલિમ્સના બધા વિષયની છે પદ્ધતિસરની તૈયારી કરવામાં આવશે, પણ આપણે તો કે ભાઈ આપણે થિયરી વિથ MCQ એ પ્રમાણે તૈયારી કરીએ છીએ કે તમારી મેન્સમાં પણ કન્ટેન્ટ કામ આવે. સાથે PDF મટીરિયલ બધી વસ્તુ મળશે. બેન્ચ ચાલુ છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ છે. તમારા જે પણ મિસિંગ લેક્ચર એટલે જે છૂટી ગયા છે બધા મળી જશે તમને. જેને જોઈન થવું હોય તો આપણી એપ્લિકેશન છે અથવા તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તમે જોઈન થઈ શકો છો. તો આ તમારા ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે એના જે અગત્યના જે ક્વેશ્ચન હતા એકદમ ફાસ્ટલી તો કે આપણે પતાવી દીધા. 34 જેવા ક્વેશ્ચન હતા. તો ક્યાંય ને ક્યાંય ઉપયોગી છે, આને ધ્યાનમાં લેજો. આવા જ ફરી નવા સેશનમાં આપણે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.